નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા. વાત કરીએ અમરેલીની તો રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ અમરેલી ફાયર વિભાગ હરકતમાં આવ્યું. અમરેલી ફાયર વિભાગે બિલ્ડિંગ સીઝ કરી છે તો અમરેલી ફાયર વિભાગે નાગનાથ કોમ્પ્લેક્સમાં સીલ માર્યું છે. નાગનાથ કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં આવેલી એક્સિસ બેંક તેમજ ટ્યુશન ક્લાસીસ સહિતની ઓફિસોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત વાત કરીએ તો નાગનાથ કોમ્પ્લેક્સને અગાઉ નોટિસ પણ આપવા છતાં ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. તો ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ન કરાતા ફાયર વિભાગે બિલ્ડિંગ સીલ કરી છે અને અમરેલીમાં ફાયર વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે. અન્ય વેપારીઓમાં પણ આ બાબતે ફફડાટ વ્યાપ્યો છે. તો અમરેલી શહેરમાં ઘણી એવી સંસ્થાઓ, કોલેજો અને હોટેલો છે કે જ્યાં હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો શું આવનારા દિવસોમાં તંત્ર જાગશે કે પછી તેવી લોકમુખે અનેક ચર્ચાઓ જે છે તે બનવા પામી છે. અંતર્ગત વાત કરીએ તો ક્યાંક ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે તો સીલ મારવામાં આવ્યા છે. આ અંતર્ગત કેટલીક હોટેલ તેમજ ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા. અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્સ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ, બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી. આ કોમ્પ્લેક્સની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી, જેનું કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવેલું છે. સીલિંગ ખોલવા માટે શું પ્રક્રિયા લોકોને કરવાની રહેશે? ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોના ટાઈમ પિરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે. આ સિવાય કોઈ બિલ્ડિંગમાં સીલિંગની આગળની પ્રક્રિયા કરી? હા, હવે અમરેલી શહેરની અંદર જે જગ્યાઓ ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂર્વ નોટિસ આપે છતાં પણ કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. સરકારી કચેરીઓમાં ફાયરની સુવિધાઓ ઉપલબ્ધ નથી એ બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્ર વ્યવહાર કરી અને આ બધી સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયાઓ થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં કેટલી નોટિસો આપવામાં આવી? અમરેલી શહેરની અંદર નેશનલ બિલ્ડિંગ કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે નોટિસો પૂર્વે આપવામાં આવેલી છે.